નમસ્કાર મિત્રો, અત્યારે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ચોરી લૂંટફાટના બનાવો સામે આવે છે ને તેમાં પણ ખાસ કરીને હળવદમાં પણ એવા બનાવો પણ સામે આવે છે ને તેમાં અત્યારે ખાસ એક પ્રમાણિકતાનો બનાવ સામે આવ્યો છે ને તેને લઈને આપણે હળવદની સરા ચોકડીથી લાઈવ છીએ. કારણ કે એક ભાઈને જે મહિલાનું પાકીટ મળ્યું છે અને જે પુરુષ છે અને તેની ઈમાનદારીની વાત કરવી છે. આમ તો અત્યારે થોડા ઘણા પૈસા મળે તો પણ લોકો પરત નથી કરતા, પરંતુ જે પ્રકારે 5,000 જેવી માતબર રકમ હોવા છતાં પણ મહિલાનું પર્સ પરત કરવાનો બનાવ સામે આવ્યો છે. અને અત્યારે સિદ્ધનાથજી આ ભૂંગળા બટેકાની દુકાન છે ત્યાં આ પર્સ છે અને તે ભાઈ પર્સ અહીંયા મૂકીને ગયા છે. એટલે જે પણ મહિલાનું હોય તે અહીંયાથી કલેક્ટ કરી લે. સૌ પ્રથમ આપણે એમનો જે પર્સ છે તે પર્સ જોઈ લઈએ અને પૈસા પણ જોઈ લે. તો ક્યાં પર્સ ક્યાં ગયું? તો અહીંયા જે છે તે પર્સ છે. આ જે પણ મહિલાનું હોય તે આ પર્સ છે અને આની અંદર આશરે 5,000 જેવી રકમ છે. અને જે પણ મહિલા હોય તે ખાતરી આપીને અહીંથી લઈ જાય. એટલે આપણે આ જે ભાઈ છે તેમની પાસેથી માહિતી પણ મેળવી રહી કે કેવી રીતે એમની પાસે પર્સ આ પહોંચ્યું છે અને ક્યાંથી મળ્યું છે ને તે જે અહીંયા આ ભાઈ જે મૂકીને ગયા છે તે કોણ છે? શું નામ તમારું? અશોકભાઈ, સિદ્ધનાથ સમોસાવાળા. આપણા સરા ચોકડે તમારી દુકાન છે. આ જે પર્સ છે એ ભાઈ કોણ હતું અને તમને કેવી રીતે મૂકી ગયા? એ પર્સ રહ્યું ને એ ભાઈ અમારે દલવાડી છે, કોઈ ઘનશ્યામપુરના છે. એને પાસ જડ્યું હતું આગળ રિક્ષાની પાછળથી. તો એ રિક્ષા પાછળ એ કે પર્સ મને અહીંથી જડ્યું છે ને એ કે પર્સ જેનો હોય ને તમે ઓળખાણ આપીને આપી દેજો. કે અંદર હું છે એ કે મેં જોયું નથી, પૈસા કેટલા છે જોયું નથી, પણ મેં અહીંયા આવીને ખોલીને જોયું ને તો 5,000 આજુબાજુની રકમ છે અંદર. બધી 500 વાળી નોટો છે, 100 વાળી, 50 વાળી બધી નોટો છે અંદર. એટલે આ પાકીટ જોતા તમને કેવું લાગે? આમ મહિલાનું હોય કે કેમ? ના ના, મહિલાનું જ છે, કોઈ બેનનું પાકીટ છે. સમજી ગયા? પાકીટ રહ્યું ને કોઈ બેનનું છે. કોક બેનનું પાકીટ છે. અને ક્યારે પાકીટ ક્યારે દઈ ગયા? 10 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ. બરાબર. પછી અમે બધું જોયું ચોકડીએ, બધાને કોકને પૂછ્યું પણ કોઈએ કઈ કીધું નહીં કે મારું છે. જેટલા બહેનો આટા મારતા ને બધાને પૂછ્યું એ કે ના અમારું કોઈને ખોવાનું નથી. બરાબર. આમાં કેટલા અંદાજે કેટલા પૈસા? 5,000 આજુબાજુ છે. બરાબર. તો આ હળવદની સરા ચોકડી પાસે જે સિદ્ધનાથ સમોસા અને ભૂંગળા બટેકાની જે આ દુકાન છે ત્યાં કોઈ પણ બેન કે મહિલાનું જેનું પણ આ પર્સ હોય તે અહીંથી ખાતરી કરીને લઈ જવું. અને આશરે લગભગ 5,000 રૂપિયા જેવી રકમ છે. અને અંદર જે પણ વસ્તુ હોય તે ખાતરી કરીને આ દુકાનેથી કલેક્ટ કરી લેવું. એટલે ખાસ તો અત્યારે ચોરીના લૂંટફાટના બનાવો સામે આવે છે ને તેની સામે પણ પ્રમાણિકતાનો પણ બનાવ આવ્યો છે હળવદ શહેરમાંથી. અને હળવદ શહેરની સરા ચોકડી છે. અને ખાસ તો આ બાજુ બતાવી દઉં તો અહીંયા સરા ચોકડી છે અને અહીંયા સિદ્ધનાથ સમોસા છે, ભૂંગળા બટેકાની દુકાન છે ને ત્યાંથી આ પર્સ છે ને જે મહિલાનું હોય કે કોઈ બેનનું હોય ત્યાં એ ખાતરી કરીને લઈ જાય. એટલે ફરી એક વખત દુકાન બતાવી દઉં. એટલે જે આ દુકાન છે તે સિદ્ધનાથ ભૂંગળા બટેકાની છે આ દુકાન. અને કોઈ ઘનશ્યામપુરના દલવાડી યુવાન હોય અને તેને અહીંયા મૂક્યું છે અને એ ભાઈને મળ્યું છે અને તેઓ અહીંયા મૂકી ગયા છે. એટલે જે ભાઈનું હોય કે ભાઈની સાથે કોઈ બેન હોય કે કોઈ બેન ગમે તે હોય તે અહીંયાથી મેળવી લે. સિદ્ધનાથ નાસ્તા હાઉસ છે, અહીંયા સમોસા ભેળ દાબેલીની દુકાન છે ને ત્યાં આશરે 5,000 રૂપિયા જેટલી રકમ ભરેલી છે અને ખાતરી આપીને આ દુકાનેથી મેળવી લે. ફરી એક વખત સરનામું આપી દે તો ચંદ્રપાર્ક ગેટ છે તેની બાજુમાં સિદ્ધનાથ હાઉસ આવેલું નાસ્તા હાઉસ છે અને સામે સરા ચોકડી છે અને આ દુકાન છે. એટલે આશરે 5,000 રૂપિયા ભરેલી આ રકમ છે અને આ દુકાનેથી કલેક્ટ કરી લેવું. ફરી એક વખત આપણે પર્સ બતાવી દઈએ તો જે પ્રકારે આ પર્સ છે આ ભાઈએ કેટલું સાચવીને મૂક્યું છે. અને ઈમાનદારી તો તમે જુઓ કે હજી પર્સને પણ સાચવીને મૂક્યું છે. એટલે ઈમાનદારી હજી પણ ઘણા બધા લોકોની જીવિત છે. અને પ્રમાણિકતા જે પ્રકારે જોઈ કે ઘનશ્યામપુરનો કોઈ યુવાન હતો દલવાડી અને તેને અહીંયા સિદ્ધનાથ નાસ્તા હાઉસમાં મૂક્યું છે કે જે ભાઈનું હોય ત્યાંથી કલેક્ટ કરી લે અને આશરે 5,000 રૂપિયા જેવી રકમ છે. એટલે ખાસ તો તેના માટે જ આપણે વિડીયો બનાવ્યો હતો કે જે પણ આનો મૂળ માલિક હોય તે માલિક સુધી આ વિડીયો પહોંચે. અને અહીંયા સિદ્ધનાથ નાસ્તા હાઉસ છે ચંદ્રપાર્ક ગેટ પાસે અને આ બાજુથી આવો તો સરા ચોકડી પાસે અને ત્યાંથી કલેક્ટ કરી લેવું. પાકીટ જેનું હોય મહિલાનું પાકીટ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જેનું હોય તે ખાતરી કરીને અહીંથી લઈ જવું. આભાર મિત્રો.